મુંબઈના ઇતિહાસમાં પહેલીવાર કબૂતરોને ખવડાવવા બદલ નોંધાઈ એફઆઈઆર, હાઈકોર્ટના આદેશ બાદ કાર્યવાહી થઈ. પ્રજ્ઞા ઠાકુરનો મોટો દાવો, માલેગાંવ કેસમાં પ્રધાનમંત્રી મોદી અને મોહન ભાગવતનું નામ લેવા માટે કરવામાં આવી રહ્યું હતું દબાણ. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશનની બસો હવે યમદૂત બની, એએમટીએસ બસોના અકસ્માત વધ્યા, વિપક્ષે લાલ બસને ખૂની બસ ગણાવી. વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારી નાખવાની ધમકી, હિન્દુ સંગઠનોમાં ફેલાયો રોષ. ગાંધીનગરમાં 61માં સ્થાપના દિવસે ગાંધીનગરના વિકાસ વિઝન ડોક્યુમેન્ટનું મુખ્યમંત્રીના હસ્તે થયું લોન્ચિંગ. ગાંધીનગર ખાતે યોજાયો રાજ્ય કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ સમારોહ, મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત. ભાજપ નેતા રણજીતસિંહ ગિલની મુશ્કેલીઓ વધી, પંજાબ વિજિલન્સ બ્યુરોએ પાડ્યા દરોડા. નેપાળના યુવા સાંસદો અને નેતાઓના પ્રતિનિધિ મંડળને સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત.